મંડે માર્ક, પેશન, જુસ્સો. રાજીવ મણિયાના પ્રણામ અને જય જિનેન્દ્ર. એક સમયે ટેક્સાસ કોલેજમાં એક યુવાન હતો જેનું મગજ સંપૂર્ણપણે બિઝનેસમાં પરોવાયેલું હતું. 12 વર્ષની ઉંમરે તેણે સ્ટેમ્પ્સ વેચીને $2000 કમાયા અને 16 વર્ષની ઉંમરે નવપરિણીત યુગલો અને નવા મકાન માલિકોને ટાર્ગેટ કરી અખબારના સબસ્ક્રિપ્શન વેચી એ 1 વર્ષમાં $18,000 કમાયો. તેના પિતા ઓર્થોડેન્ટિસ્ટ અને માતા સ્ટોક બ્રોકર હતા. તેઓ ઈચ્છતા હતા કે તે ડૉક્ટર બને, પરંતુ તે યુવાનના ધબકારા ટેકનોલોજી માટેના હતા. તેણે પ્રથમ ઘરે સંઘર્ષનો સામનો કરવો પડ્યો, કારણ કે કૌટુંબિક અપેક્ષાઓનો બોજ હતો. તેનું પરિવાર માનતું કે મેડિસિન સલામત અને સન્માનજનક ક્ષેત્ર છે. છતાં તેણે પરંપરાને બદલે જુસ્સાને પસંદ કર્યો અને આ એક નિર્ણય તેના માટે એક અજાણી દુનિયામાં એક મોટી છલાંગ હતી. 1984માં યુનિવર્સિટી ઓફ ટેક્સાસ ઓસ્ટિન ખાતે તેણે 19 વર્ષની વયે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વખતે તે તેની હોસ્ટેલના રૂમમાં કોમ્પ્યુટર એસેમ્બલ કરતો હતો. અનિશ્ચિતતા વચ્ચે તેણે માત્ર $1,000 સાથે પીસીસ લિમિટેડ નામની કંપનીની સ્થાપના કરી. માત્ર $1,000 સાથે તેણે કમ્પ્યુટર અપગ્રેડ કિટ્સ એસેમ્બલ કરવાનું અને તેને વેચવાનું કર્યું. તે મોડી રાત સુધી કામ કરતો. તે અભ્યાસ અને વ્યવસાય વચ્ચે સંતુલન જાળવવા માટે પ્રોફેસરોને તેના ઉપર શંકા હતી. તેના સાથીદારો રિટેલરો છોડીને સીધા ગ્રાહક જોડે વેચવાના વિચાર પર હસતા, પરંતુ તેને કસ્ટમાઇઝેશન અને પરવડે તેવી કિંમતમાં એની શક્તિમાં ખૂબ જ વિશ્વાસ હતો. એની મહેનત અને સમર્પણથી 1992ના 27 વર્ષની ઉંમરે તે ફોર્ચ્યુન 500 કંપનીનો સૌથી યુવા CEO બન્યો. 1996માં તે ઓનલાઈન કોમ્પ્યુટર વેચવાનું શરૂ કર્યું અને તેની વેબસાઇટ દ્વારા દૈનિક $1 મિલિયન સુધીનું વેચાણ સુધી પહોંચી ગયા. 2000ના દાયકા સુધીમાં પીસી માર્કેટ સંકોચાઈ રહ્યું હતું અને તે તેની કંપનીને ફરી સંઘર્ષ કરી રહી હતી. ઘણાને લાગ્યું કે કંપની ખતમ થઈ ગઈ છે, પરંતુ તેણે બિઝનેસના ઇતિહાસમાં સૌથી શાનદાર વાપસી કરી અને 2001માં તેણે વિશ્વનો સૌથી મોટો પીસી નિર્માતા તરીકે વર્લ્ડ લીડર બન્યો. કેશ ફ્લોની સમસ્યા, સપ્લાય ચેનની અરાજકતા અને IBM તથા કોમ્પેક્ટ જેવા દિગ્ગજો તરફથી ઉગ્ર સંઘર્ષ વાસ્તવિક હતો. એક સમયે તેની કંપની પોતાની જ મહત્વાકાંક્ષાના બોજ હેઠળ લગભગ ભાંગી પડી હતી, પરંતુ તે નિષ્ફળતાથી ડર્યો નહીં. નિષ્ફળ ગયેલી પ્રોડક્ટ્સ તેણે ફરીથી લોન્ચ કરી. તેણે કાયદાકીય કેસોનો સામનો કર્યો. તેની કંપનીના સ્ટોકમાં મોટો ઘટાડો થયો, પરંતુ દરેક નિષ્ફળતા એક પાઠ બની ગઈ. તેણે એકવાર કહ્યું હતું કે તમારે નિષ્ફળતાથી ડરવું જોઈએ નહીં, કારણ કે ત્યારે જ તમે ખરેખર શીખો છો, અને તે પોતે શીખ્યો. તેણે પોતાની કામગીરીમાં સુધારો કર્યો. વિશ્વની સૌથી કાર્યક્ષમ સપ્લાય ચેન્સમાંથી એક ચેન બનાવી સાબિત કર્યું કે ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર એ વેચાણ ઉદ્યોગમાં ક્રાંતિ લાવી શકે છે. તેણે કંપની પ્રાઇવેટ કરી, માળખું બદલ્યું અને એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મિત્રો, હું મિસ્ટર માઇકલ ડેલ વિશે વાત કરી રહ્યો છું, જેમનો જન્મ આજ રોજ તારીખ 23 ફેબ્રુઆરી 1965ના રોજ થયો હતો. આજે તેમનો જન્મદિવસ છે. તેઓ ડેલ ટેકનોલોજીસના CEO અને ચેરમેન છે, કે જેમણે પોતાના જુસ્સા અને સમજાવટની શક્તિથી આ કંપનીને બદલી નાખી. આંકડા અનુસાર વર્ષ 2025માં તેઓએ $150 બિલિયન વધુની સંપત્તિ સાથે વિશ્વના ટોચના 10 સૌથી ધનિક લોકોમાં પોતાનું સ્થાન ધરાવે છે. તો ચાલો મિત્રો, આપણે તેમની પાસેથી જુસ્સો અને મક્કમતા શીખીએ એન્ડ મેક યોર માર્ક.